નમસ્કાર મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણા સરસ મજાના ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ઇન્ફોર્મેટિવ મતલબ કે હા, તમે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફાઇનલી પરચેસ કરી લીધો હશે અને આ કોર્સમાં શરૂઆત કઈ રીતે કરવી અંગ્રેજી શીખવાની, કયો લેક્ચર પહેલા જુઓ, કયું મટીરિયલ ક્યાંથી શું ડાઉનલોડ થશે, કેવી રીતના બધી માહિતી તમને આજના લેક્ચરમાં મળશે. એટલે ખાસ આ એક વિડીયો થોડોક અંત સુધી જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે કઈ રીતે મારે શરૂઆત કરવી. ઓકે, હવે પહેલી તો એક વસ્તુ છે કે તમે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કર્યો છે એટલે તમે 100%ની ગેરંટી કે તમે અંગ્રેજી બોલતા થશો અને હું કરી દઈશ. પણ હા, મારે તમારો થોડોક સમય જોશે, જે રીતે હું દરેક લેક્ચરમાં કહેતો જઈશ. બરોબર છે? 3 મહિનાનો જે મારો ઓફલાઈનનો કોર્સ હોય છે એના જ લેક્ચર્સ તમને અહીં મળશે, પણ તમને 12 મહિના સુધી મળશે. મતલબ કે એ 3 મહિનાના જે લેક્ચર્સ હું અપલોડ કરીશ બધું તમને માહિતી આપું છું, બધું. હવે ઓફલાઈન ક્લાસમાં જે ભણાવું છું એ જ તમને મળશે, મળવાના છે ને એ તમે અનુભવ કરશો જેમ જેમ જોશો એમ. હવે બેસિકથી શરૂઆત કરવામાં છે. પીડીએફ્સ તમને હમણાં મળશે, ક્યાંથી કેવી રીતના બધા ફોલ્ડર સાથે ટેસ્ટ કઈ રીતે આપશો, પ્રેક્ટિસ શીટ્સ સૌથી મહત્વનું આ છે, જેનાથી કારણ કે અંગ્રેજી શીખવા માટે પ્રેક્ટિસ મહત્વની છે. ઓકે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું એ પણ બધા ફોલ્ડર્સ તમને બતાવું છું. કાંઈ પણ ડાઉટ છે છતાંય પણ નહીં જ આ લેક્ચરને પૂરો કરશો ત્યાં આ નંબર છે, આ નંબર ઉપરથી કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ કરીને તમે વધારે માહિતી લઈ શકશો. અને તમારા મિત્રોને જો આ કોર્સ પરચેસ કરવો છે તો એમને પણ આ નંબર આપશો કે ભાઈ આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો અને તમે પણ મારી જેમ અંગ્રેજી બોલતા થઈ શકો છો. ઓકે, હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા કેવી રીતે શરૂઆત કરવી પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશની એની જ માહિતી તમને આ લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું કે પહેલો કેવો લેક્ચર જોવો, પછી શું જોવું, પછી કેવી રીતે પ્રેક્ટિસ કરવી, કઈ રીતે મારા ચાલુ લેક્ચર દરમિયાન તમારે શું વસ્તુનું ધ્યાન રાખવું એ બધી માહિતી આપું છું. ઓકે, હવે સૌથી પહેલા જેવો તમે તમારો મોબાઈલ ખોલશો એટલે મારી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે, અથવા તો તમે કોર્સ પરચેસ કર્યો હશે તો તમે આઈફોન યુઝર છો તો તમને એની પણ ડાઉનલોડ કરાવેલી જ હશે. ઓકે, હવે એ કઈ ડાઉટ હોય તો તમે નંબર ઉપર કોલ કે મેસેજ કરી શકો. હવે એમાં તમે સરસ મજાની આપણી આ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની ઉપર એપ ઉપર જેવું ક્લિક કરશો એટલે સૌથી પહેલા તમને આવું ઇન્ટરફેસ દેખાશે. ઓકે, હવે ઘણાને આવું ના દેખાય તો અહીંયા સ્ટોર હોય તો સ્ટોર ઉપર તમારે ક્લિક કરવાનું. જો અહીં સ્ટોર છે ત્યાં બીજે ક્યાંય ક્લિક નથી કરવાનું. અથવા તો તમને આવું દેખાય ને એટલે તમને અહીંયા સ્ટાર્ટ લર્નિંગ નામનો ઓપ્શન દેખાતો હશે. તમે જેવું એપ્લિકેશન ખોલશો ને એટલે તમને સ્ટાર્ટ લર્નિંગ જો અહીં લખ્યું છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ સ્ટાર્ટ લર્નિંગ, તમે મારા બીજા કોઈ કોર્સ પરચેસ કર્યા છે તો અહીંયા સી ઓલ ઉપર ક્લિક કરવાનો તો તમને આ વસ્તુ દેખાઈ જશે. કદાચ ન દેખાય તો બાકી દેખાઈ જ જશે. હવે જેવું અહીંયા સ્ટાર્ટ લર્નિંગ ઉપર તમે ક્લિક કરશો, જોજો શું આવશે, સ્ટાર્ટ લર્નિંગ. જેવું સ્ટાર્ટ લર્નિંગ ઉપર ક્લિક કરશો એટલે તમને સૌથી પહેલા આ રીતનું દેખાશે, આ ફોટો દેખાશે. આ ફોટામાં તમને બધી માહિતી આપી છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, બરોબર, ટેસ્ટ પીડીએફ ને વિડીયોઝ છે. ઓકે, 630 લોકોએ ઓલરેડી લાઇક કરેલું છે. તમને ખબર જ છે કે 1 લાખ લોકો વિડીયો જોવે ને તો લાઇક ખાલી 1000 જ કરે, તો વિચાર કરો આ કેટલા લોકોએ કોર્સ પરચેસ કરેલો હશે, તમે વિચાર કરી શકો છો. હવે કઈ કઈ વસ્તુઓ છે અહીંયા, અને અહીંયા તમને તમારા કોર્સની એક્સપાયરી ડેટ બતાવશે. બરોબર છે કે 2026માં, એટલે એ તો અમારા મોબાઈલની બતાવે છે. તમે આજ પરચેસ કર્યો હોય તો તમને આવતી આજ તારીખ બતાવશે, એટલે તમને અહીંયા મળી જશે. 300+ લર્નિંગ મટીરિયલ છે, જેમાં 60 ફાઇલ્સ છે એ હજી અપલોડ થશે વધારે. એમાં 231 વિડીયોઝ છે, એમાં હજી વિડીયો અપલોડ થશે. જેમાં એ લેક્ચર લેવાય છે એમ અપલોડ થતા જાય છે. ઓકે, અને 18+ ટેસ્ટ છે એ પણ અપલોડ થશે. હવે જેવું તમે આવી રીતના આવે ને એટલે જો અહીં ઓવરવ્યુ છે અને એની બાજુમાં કન્ટેન્ટ છે. હવે કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો ને, બરોબર છે, લાઈવ ક્લાસ આપણે આમાં નથી લેતા એટલે કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તરત તમને આવું દેખાશે. એમાં તમને કેટલા ફોલ્ડર દેખાશે, સૌથી પહેલું ફોલ્ડર તમને ઓફલાઈન ક્લાસ લેક્ચર્સ દેખાશે, જેમાં ઓલરેડી 54 લેક્ચર્સ અપલોડ થઈ ગયા છે અને હજી 1 મહિનો હજી અમારે બાકી છે ઓફલાઈનમાં, તો એના વિડીયો હજી મતલબ કે 25 જેવા લેક્ચર હજી અપલોડ થશે. ઓકે, ચલો એના પછી સમજાવું, અમે એક એક ફોલ્ડર ખોલીને સમજાવીશું. ઓકે, પછી બુસ્ટર ડોઝ સ્પોકન ઇંગ્લિશ અમારો કોર્સ હતો કે એને તમારે વધારે ડિટેલમાં જોવું, એટલે આના જેવું ડિટેલ તો ક્યાંય નહીં હોય. આ જે આના જેવું ડિટેલ તમને ક્યાંય નહીં મળે એ હું તમને લખીને દઉં છું, દસ્તાવેજ ઉપર કયો કે સ્ટેમ્પ પેપર ઉપર કયો, ગમે ત્યાં. પછી ઇંગ્લિશ લિસનિંગના વિડીયોઝ અહીં આપ્યા છે, 66 વિડીયો છે જેમાં આજે અપલોડ થશે ધીમે ધીમે.
હવે લિસનિંગ એટલે શું? તમે કોઈ કામ કરતા તમે સાંભળી શકો, સાંભળતા રહ્યો, કલાકના વિડીયો હશે, 10-15 એક ટોપિક વાઇઝના લિસનિંગના વિડીયો હશે. પછી રીડિંગના લેક્ચર્સ. સાહેબ તમારા બાળકો હોય, તમારા નાના ભાઈ હોય કે ઇવન તમે હોય કે તમને ABCD નથી આવડતી, તો આમાં ABCD થી શરૂઆત કરી. ABCD ને કેમ વાંચવી, પછી 2 લેટર ને ભેગા થાય તો કેમ વાંચવા, 3 લેટર ભેગા થાય તો કેમ વાંચવા, ફોનિક્સ કહેવાય, એ બધું આમાં આવી જશે. એના પછી વોકેબ્યુલરી વિડીયોઝ છે 12, ઓકે, એમાં અપલોડ થશે. પછી હજી આગળ છે રૂલ્સ ઓફ સ્પેલિંગના જે નિયમો છે એ, સ્પોકન ઇંગ્લિશ ટેસ્ટ, ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ, જે આપણી 4 PDF છે એ તમને આની ઉપર ક્લિક કરશો લાવજો. અને પ્રેક્ટિસ શીટ્સ, આ સૌથી વધારે મહત્વનો ભાગ તમને આ 23 ફાઇલ છે, હજી એમાં ધીમે ધીમે અપલોડ થશે. જેટલા પણ ટોપિક્સ લેવાશે એમ અપલોડ થશે, બધું સમજાવું છું. હવે સૌથી પહેલા તમારે ક્યાંય શરૂ ક્યાંથી કરવી, તમે મને બધું કહી દીધું, મને દેખાય. સૌથી પહેલા તમારે આ ઓફલાઈન લેક્ચર ઉપર ઢીચડીત દઈને ક્લિક કરવાનું, બીજે ક્યાંય નહીં. શું કરવાનું? કોન્ટેન્ટ ઉપર, સ્ટાર્ટ લર્નિંગ ઉપર ક્લિક કર્યું, પછી આવું દેખાડ્યું, એમાં કોન્ટેન્ટમાં જવાનું, કોન્ટેન્ટ ઉપર જઈ અને ઓફલાઈન ક્લાસ ઉપર ક્લિક કરશો. જેવું ઓફલાઈન ક્લાસ ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનું દેખાશે. એમાં ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4, ક્લાસ 5 એમ કરતા કરતા ક્લાસ હજી 54 અપલોડ થયા છે. હજી ક્લાસ 55, ક્લાસ 56, ક્લાસ 57, ક્લાસ 58 હજી આવી છે. હવે એમાં જે તમને અહીંયા પહેલો ક્લાસ છે એના ઉપર તમે ક્લિક કરો. ઇવન તમે આ વિડીયોઝને ડાઉનલોડ કરી શકો, પણ ડાઉનલોડ તમારા એપ્લિકેશનમાં જ રહેશે, તમારા ફોનમાં નહીં આવે. હવે એનું કારણ તમને કહું. માની લો કે તમે કોઈ પણ જગ્યાએ છો અને તમારું વાઈફાઈ યુઝ કરતા હોય તો ત્યારે તમારે વાઈફાઈ ડાઉનલોડ કરી લેવાના, પછી અહીંયા આવી નેટ બંધ હોય તો તમે ડાઉનલોડ કરેલા વિડીયોઝ જોઈ શકો. પણ તમારા ફોનમાં ન આવે કે તમારા મેમરી કાર્ડમાં ન આવે, તમે કોઈને શેર ના કરી શકો, એ ધ્યાન રાખજો. હવે આ પહેલો ક્લાસ શરૂ કરશો એટલે તમને આવું દેખાશે. હવે એમાં જો તમારે કાપવું છે તો 10-10 સેકન્ડ આવશે. ઓકે, અહીં સ્પીડ આપેલી છે કે 1x છે, 2x છે, એ તમારે મતલબ કે ડબલ સ્પીડમાં જોવું, 3 ગણી સ્પીડમાં જોવું છે. અહીંયા તમને ક્વોલિટી આપેલી છે કે 1280 × 720 તમારે ઘટાડવી છે ઘટાડી શકો, કદાચ નેટ વધારવી વધારી શકો છો. ફૂલ સ્ક્રીન ઉપર ક્લિક કરો, કેટલા મિનિટનો વિડીયો છે એ તમે બતાવી શકે. હવે ખાસ સમજજો, હવે આ તમે ક્લાસ શરૂ કર્યો, માની લો કે પહેલો ક્લાસ, એટલે હું અહીંયા જે ઓફલાઈનમાં મારા બાળકો બેઠા હોય ને, વિદ્યાર્થીઓ બેઠા હોય ને, એને હું ભણાવતો એની રીતના હું આખી રીતના ભણાવીશ. હવે જેવો ટોપિક આગળ વધશે ને, એટલે શરૂઆતમાં તો વાંધો નહીં, પણ જેમ જેમ ટોપિક વધશે ને, એટલે માની લો કે એમિઝાર મારું પૂરું થયું ને, એટલે હું દરેક વ્યક્તિને 1 by 1 પ્રશ્નો પૂછતો હોઈશ કે ચલો ભાઈ હવે તમારો વારો છે, હું તમને પૂછું છું. એટલે હું કોઈ પણ ને પૂછતો હોય, તમારે એવું ધારવાનું મને જ પૂછો છો. સાંભળજો, તમારે એવું ધારવાનું મને જ પૂછો છો. હું એમ પૂછું કે મારું નામ રાજેશ છે, એટલે તમારે ત્યાંથી ઇંગ્લિશ બોલી દેવાનું, માય નેમ ઇઝ રાજેશ, માય નેમ ઇઝ વિજય, આઈ એમ વિજય, આઈ એમ ઇન ધ ક્લાસ. હું અહીંયા ગુજરાતીમાં બોલું ને તમારે ત્યાંથી ઇંગ્લિશ મોટેથી બોલવાનું, અવાજ કાઢીને. આ સાચી પ્રેક્ટિસ છે. આ યુટ્યુબ પર તમને ક્યાંય જોવા નહીં મળે, કારણ કે દરેક ટોપિકની સ્ટેપ બાય પહેલા તો હું એટલું ડિટેલિંગમાં સમજાવીશ ને કે એની વાત જ જવા દો. એની વાત તમે જોજો, ધીમે ધીમે જોશો તો તમને ખ્યાલ આવશે. અને છેલ્લો જે હવે પ્રેક્ટિસનો મારો સેશન ચાલુ થયા છે ને, એ લેક્ચર મતલબ ત્યાં સીધું નથી જોવા જવાનું, પહેલેથી 1 by 1 જ જોવાનું, ક્યાંય એક લેક્ચર સ્કીપ નહીં કરતા. કારણ કે દરેક ટોપિકમાં ક્યાંક ને ક્યાંક એવી નાની નાની વસ્તુ બતાવી છે ને, આ આમ આવે, આ આમ આવે, ફ્રોમ અહીંયા આવે, આ ઓલું પેલો ઝીણી ઝીણી વાતો બધી તમને આમાં મળશે. એ યુટ્યુબ પર ક્યાંય નથી મળતી, બરોબર છે? એ તમને હું ચેલેન્જ આપું છું. તમે આ કોર્સ એક વખત કમ્પ્લીટ કરશો ને પછી મને કહેજો કે આવું હું યુટ્યુબ પર આપું. નો જ હોય સાહેબ, નકર તમે આવીને ભાઠા મારો મને. રેડી? હવે જે રીતના હું પ્રેક્ટિસ કરાવું, હવે માની લો કે હું ઘણીવાર પ્રેક્ટિસ એવી રીતના કરાવતો હોઈશ. ચાલો મિત્રો, કે હું તમને 10 વાક્યો લખાવીશ. 10 વાક્યો લખાવતો હોય ને, એટલે અમારે પ્રેક્ટિસ જ રીતના હોય. શરૂઆતમાં એવી છે પહેલા હું ગુજરાતી વાક્ય લખાવીશ, પછી એને હું ટાઈમ આપીશ. તો એને હું ટાઈમ આપું એવું સમજવાનું તમને ટાઈમ આપ્યો છે, એ ટાઈમમાં તમારે પણ થઈ જવા જોઈએ. વિડીયો ચાલુ જ રાખવાનો તમારે. એ પ્રમાણે માની લો કે હું લખું છું કે ગઈકાલે હું રાજકોટમાં હતો તેથી હું ન આવ્યો, પછી હું થોડીક વાર આમ ઊભો રહીશ, કારણ કે ત્યારે બધા એનું ઇંગ્લિશ કરતા હશે, તો એ સમયે તમારે ઇંગ્લિશ કરવાનું, ઇંગ્લિશ કરી નાખવાનું. અને પછી હું છેલ્લે ચેક કરાવીશ કે હાલો ભાઈ શું ભૂલ છે, તમારી કઈ કઈ ભૂલ છે, બધા સેન્ટેન્સ સાચા છે કે નહીં, એ બધું તમારે ચેક કરવાનું રહેશે. રેડી? એટલે આ વસ્તુ ઉપર તમારે ફોકસ કરવાનું છે, શું છે ને શું નથી. રેડી? અને છેલ્લા હવે જે પ્રેક્ટિસના સેશન છે ને, જે હવે શરૂ થશે, એમાં એક માઇક મારી પાસે અને એક માઇક વિદ્યાર્થીઓ પાસે હશે, કે એનું તમને સંભળાતું પણ છે, વિદ્યાર્થીનું તમને સમજાશે. આ જે ઓફલાઈનમાં બેઠા છે એ લોકો. અને કદાચ તમારે ઓફલાઈન આવવું છે તો રાજકોટમાં આવી જજો, ડિવાઇન એકેડેમી,
તમારે જોતા નંબર તમને આપેલા જ છે. ઓકે, તો જ્યારે હું એને પ્રેક્ટિસ કરાવું છું એ જ પ્રેક્ટિસ તમારે કરવાની. હવે જ્યારે હું એને પ્રશ્ન પૂછું તેનો જવાબ તમારે આપવાનો. તો અહીંયા 20 વિદ્યાર્થીઓ બેઠો હોય તો 20 વિદ્યાર્થીને પ્રશ્ન પૂછું, તમારે 20 વાર પ્રેક્ટિસ થઈ. સમજી ગયા? અને જે રીતે હું કહું છું એ જ રીતે પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. અને તમે શરૂઆતમાં જોશો ને કે અમારા જે વિદ્યાર્થીઓ આવ્યા હતા, શીખવા જ આવ્યા હોય એટલે એને ન જ આવડતું હોય તો જ શીખવા આવ્યા હોય ને. હવે તમે શરૂઆતના 5-10 લેક્ચરમાં જોશો ને તો એને એમિઝાર વાળા વાક્ય બનાવતા નથી આવડતા. બટ અત્યારે હું 60માં લેક્ચરે પહોંચ્યો છું, કારણ કે મેં અત્યારે વિડીયો બનાવ્યો એટલા માટે. 60 મતલબ 55-60માં અત્યારે કેવું બોલે છે ને એ તમે કદાચ 55-56મો લેક્ચર જોશો ને તોય તમને ખ્યાલ આવશે કે આહા ઇમ્પ્રુવમેન્ટ તો જો. તો એ તમારી આવશે, તમારી સામે શું કરાવું કારણ કે હું પર્સનલી બીજું કંઈ નથી કરાવતું. પણ એ જ પ્રમાણે જેને મેં ગંધ કાઢી નાખી છે બધા લેક્ચરમાં એ જ તમારે સમજવાનું, હું તમને જ કહી રહ્યો છું, એ તમને જ લાગુ પડે છે. રેડી? જેને આ પેમેન્ટ કર્યું છે 1999 રૂપિયા પેમેન્ટ કરીને આવ્યા છો આ એના માટે. યુટ્યુબ પર તમે મારી સાથે ભણતા હોય બરોબર છે તો મારી જવાબદારી એટલી બધી ના બને, પણ અહીંયા તો તમે મારા ઉપર ભરોસો કરીને આવ્યા છો એટલે મારી પૂરેપૂરી ગણતરી હોય કે તમને મારે બોલતા કરવા જ છે. રેડી? એટલે હું જે પ્રમાણે કહું, હું જે પ્રમાણે સમજાવું છું આ કોર્સમાં એ બધું ડિટેલિંગમાં કરવાનું. રોજે એક જ લેક્ચર ભરો, હું એમ કહું 2-4 લેક્ચર કમ્પ્લીટ કરી નાખો. અરે હું તો કહું અડધો જ કરો, આખોય ના કરો, પણ એવો કરો કે બીજી વાર જોવો ન પડે. ક્લિયર થાય છે? તો આ રીતે આખો આપણો કોર્સ રહેશે. જે હું અહીં પ્રેક્ટિસ કરાવું, જેટલો હું સમય આમાં ઊભો રહું, માની લો કે મેં 10 વાક્ય આપ્યો હોય અને 10 વાક્ય પછી હું એને ટાઈમ આપું છું કે ભાઈ સેન્ટેન્સ બનાવો, એ એડિટ હું કરતો જ નથી. એ બધું એમનામ જ રહેશે, મારી બધી વાતો એમનામ જ હશે અને તમે સાંભળતા હશો. જેને 2-4 લેક્ચર જોયા છે, 5-10 લેક્ચર જોયા છે. ક્લિયર થાય છે? તો એ જ રીતે તમારે સરસ મજાની રીતે મસ્ત માહોલ હોય છે, તમને ખબર, આનંદ કરતા એવું નહીં સિરિયસનેસ થતી ભણવાનું, એવું હોય જ નહીં. આમાં ખિલખિલાટ જ હોય. હકીકતમાં તો ભાઈ આ સ્ટ્રેસ ભરી જિંદગીમાં આનંદથી જ ભણવાનો એ તમે અનુભવ કરશો. કેવા દાંત કાઢો, મજા જ આવી જાય. રેડી? એ તમે જોયું હશે. હા, ઘણા લોકો એવું કહેતા કે સાહેબ આવે તમે તો મોજ મસ્તી જ કરો. ભાઈ મારે તો મારો નેચર જ એવો હોય. કોઈ વ્યક્તિને હસતા હસતા ભણાવો ને એ જ સાચું છે, ખોટું હોય તો કયો. બાકી સ્ટ્રેસફુલ થી હું ભણાવું ને હું આમ ગણિતના સાહેબની જેમ ટટ્ટર હય બોલમાં તો એ ટોર્ચરિંગ જેવું લાગે. એના કરતા હસતા ખેલતા તમારા મગજમાં છાપી દઈશ. એ તમે બધા લેક્ચર પૂરા કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો ક્લિયર થયું ક્યાંથી શું કરવાનું છે. અને સાથે સાથે પીડીએફ શીટની વાત કરું તો જેવું તમે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ કરશો એટલે આ 4 પીડીએફ આવશે. એવી જ રીતના પ્રેક્ટિસ શીટ્સ છે એ પણ તમને જો પ્રેક્ટિસ શીટ્સ ટુ બી મિક્સ એની આગળ તમે પેલું એમિઝાર હશે, વોઝવર હશે, હેવેસ છે, હેડ છે, વિલેવ છે અને પાછી બધી મિક્સ નહીં હશે. અને આમાં કેવું હશે કે 100 વાક્ય હશે. પેલા તમારે આમે ગુજરાતી હશે, સીધું ઇંગ્લિશ કરતું જવાનું અને એને તમારે ફોનમાં રેકોર્ડિંગ કરી લેવાનું. શું કરવાનું? માની લો કે મેં આ સીટ ખોલી અને મારી સામે 100 વાક્ય આવ્યા એટલે આની આન્સર સીટ હશે જ, પણ એ છેલ્લે હશે, હારે નહીં હોય. રેડી? એટલે પહેલા તમારે શું કરવાનું? તમારે ફોનમાં ચાલુ કરી દેવાનું રેકોર્ડિંગ. પછી આઈ હેવ અ પેન, તમને ગુજરાતી દેખાતું છે કે મારી પાસે પેન છે. આઈ હેવ અ પેન, આઈ હેવ અ કાર, આઈ હેવ અ ફીવર, સી હેઝ અ ફીવર. 100 નું રેકોર્ડિંગ થઈ જાય ને પછી રેકોર્ડિંગ બંધ કરી અને પછી તમને અમે જે આન્સર સીટ આપી હોય ને એની સાથે સરખાવવાનું, રેકોર્ડિંગ ચાલુ કરવાનું. પછી આમાં તમે બોલ્યા જ હોય, ખોટું હોય અહીંયા રાઉન્ડ કરતું જવાનું અથવા તો ભૂલ કરતું જવાનું, આ મારું આ ખોટું પડ્યું, મેં આમાં કર્યું છે, અને પછી સુધારવાનું. રેડી? એ બધી માહિતી તમને આમાં આપેલી છે. એ જ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે. થોડીક પ્રેક્ટિસ કરવી પડશે ભાઈ મારી સાથે તમારે, બરોબર? મારો સાથ સહકાર તમારે દેવો પડશે અને હું પૂરેપૂરો આપવા તૈયાર છું. ક્લિયર? તો આ રીતના આખો આપણો ડિઝાઇન કરેલો કોર્સ છે કે જેમાં 100% તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે ને આવશે જ. રેડી? તો ખાસ મિત્રો પહેલેથી પાછું શરૂઆત કરી દો. 2 મિનિટમાં પાછી આખી તમને માહિતી આપી દો કે કઈ રીતે આ કોર્સની માહિતી તમને આપી દો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની ઉપર એપ પર ડાઉનલોડ ક્લિક કરવાની, સ્ટાર્ટ લર્નિંગ ઉપર ક્લિક કરો. સ્ટાર્ટ લર્નિંગ ઉપર ક્લિક કરીને અહીં ઉપર કોન્ટેન્ટ હોય એની ઉપર ક્લિક કરો. પછી લેક્ચર્સ આવે એમ ઓફલાઈન ક્લાસ ઉપર ક્લિક કરો. ઓફલાઈન ક્લાસ ઉપર ક્લિક કરશો એટલે સ્ટેપ બાય સ્ટેપ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 મંડો જોવા 1 by 1 પહેલેથી છેલ્લે સુધી. અને બાકીના એક્સ્ટ્રા લેક્ચર જોવા છે તો અહીં બીજા ઘણા બધા ફોલ્ડર આપ્યા, એ ફોલ્ડર ખોલજો તો એ ખુલશે. પણ પહેલા આ ક્લાસને પૂરા કરવાના, ઓફલાઈન ક્લાસ, અને એની સાથે સાથે જે આ પીડીએફ નું મટીરિયલ છે એ પણ જોતું જવાનું. એટલે તમારે આ 2, 3 અને ઓલું એ 2 વસ્તુ સાથે કરતું જવાનું એટલે જીવનમાં તકલીફ ન પડે. સમજાઈ ગયું? તો આટલી વસ્તુ તમારે સમજવાની છે. ઓકે? તો ખાસ ધ્યાન રાખજો, પ્રેક્ટિસ કરજો. ઓલ ધ બેસ્ટ બધા માટે. અને ભૂગા કાઢ નાખી અંગ્રેજી શીખવાનું. કરશો ને
100% કરશું. ઓકે, તો ખાસ આ વસ્તુને ધ્યાન રાખજો. અને છતાંય પણ તમને કાંઈ તકલીફ પડે છે તો તમે આ નંબર ઉપર છે વોટ્સઅપ કરી શકો છો, કોલ કરી શકો છો અને કહેવાનું કે મેં કોર્સ પરચેસ કરેલો છે તો મારે આ ડાઉટ છે જરાક સોલ્વ કરાવશો ને. એટલે તમારો કંઈ પ્રશ્ન હોય તો કહેવાનું, એટલે તમને સોલ્વ કરી દેશે. એટલે જ અહીં લખ્યું છે 24/7 ટેકનિકલ સપોર્ટ. કાંઈ ઇસ્યુ આવે છે, એપ્લિકેશનમાં કાંઈ ઇસ્યુ આવે છે તો તમે કરી શકો છો. રેડી? તો આ વસ્તુને તમારે જરાક ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, તો થેન્ક યુ સો મચ. અને બસ અંગ્રેજી શીખતા રહો. અને સારું તમને કોર્સ લાગે તો તમારા મિત્રો સુધી શેર કરો. એમને કયો આ નંબર ઉપરથી કોર્સ પરચેસ કરી લે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ કોર્સ પરચેસ કરી શકે છે. તો થેન્ક યુ. અને શીખતા રહો અને શેર કરતા રહેજો બધું.